ગાંધીને કાઢીને રામને લાયા. હવે રામમાં તો એવું છે કે આ લોકોને કોપીરાઇટ છે, આપણાથી કશું બોલાય બી નહીં. સૈયા ભય કોટવાલ અબડર કાહે કા બાપો તો મંત્રી છે ને સરકાર આપણી છે. મોદી સાહેબ દિલ્હીમાં બેઠા છે. હવે આપણને કોઈ પૂછવા વાળું નથી. એને ઉહેડવાનું ચાલુ કર્યું હોય અને એ બે દીકરાઓને જેલ થઈ, અત્યારે જામીન પર છે. કે એ બે જ મજૂરોએ ખોદ્યો 40 ફૂટ ઊંડો કૂદો અને કેટલા દિવસ ખબર? 2 દિવસમાં. સ્થળ પર મજૂર હોય જ ના, ખોટા 10 જણને લાઈન ગોઠવી દેવાના, ફોટો પાડ લેવાનો, અપલોડ થઈ જાય, નીકળી જવાનું, કામ મશીનથી થાય. એક ગમત એવી બધી ભૂલ કરી કે ગુજરી ગયેલા લોકો કામ પર બતાવતા હતા વર્ષ 1.5 વર્ષ લગી. અને એમને કાકા માસી કે તમારે કામ કરવા આવવાનું નહીં, તમારા અંગૂઠો મૂકી દેવાનો, તમને ઘેર બેઠે 500 રૂપિયા મળી જશે. એટલે આપણે તો આપણી પ્રજાને તો આ મજૂરી કરતી પ્રજાને તો મફત ખાવાની આદત છે. એ તો બાટલી મળે, ચવાણાની થેલી મળે અને દેશી મવડાની પોટલી મળે એટલે પિક્ચર પૂરું. એમાં એવું કરી આલવાનું આખી મિલકતનું. શેની હોશિયારી મારો છો તમે? શેના સંસ્કારી? ગરીબોના રૂપિયા ખાઈ જાઓ. શરમ કરો, શરમ. નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવા મુદ્દે નવી વાત કરીશું. વાત છે મનરેગાની, કે હવે આ જૂનો દારૂ નવી બોટલની અંદર નાખીને પીરસવાની વાત છે મજૂરોને. સમજીશું આપણે કે ભારત સરકારે 2005થી ચાલતી મહાત્મા ગાંધી નેશનલ રોજગાર ગેરંટી યોજનાનું નામ બદલ્યું છે, બદલવા જઈ રહ્યા છે. એમને થોડુંક આપણે સમજીએ અહીંયા કે 4 દિવસ પહેલા નામ બદલ્યું હતું. એમાં એવું લખ્યું હતું પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના. એમાં પણ ગાંધી કે મહાત્મા એવો શબ્દ નહોતો, એટલે પાછળ એનો વિરોધ થયો. આ બધા પક્ષોએ વિરોધ કર્યો, વિરોધ પક્ષોએ કે ભાઈ, અને એમાં લોકો પાછા સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરતા હતા કે આ પૂજ્ય બાપુ એટલે કયા બાપુ? ગાંધી બાપુ કે પછી આસારામ બાપુ? એવું બી સોશિયલ મીડિયા પર કોમેન્ટ થઈ, મજાક થઈ. હવે પાછું 2 દિવસ પછી નવું નામ, આ જે મહાત્મા ગાંધી નેશનલ રોજગાર ગેરંટી યોજના છે મનરેગા, એનું પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના કર્યું. પાછું 2 દિવસ પછી ફરી બદલ્યું ગઈકાલે, અને શું રાખ્યું? વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન. આ નવું નામ 2025 થી આ એની પર કામ થશે. माननीय अध्यक्ष महोदय, मैं प्रस्ताव करता हूं कि मुझे विकसित भारत गारंटी फॉर रोजगार एंड आजीविका मिशन ग्रामीण VB जी राम जी विकसित भारत जी राम जी बिल 2025 को सभा में पूरा स्थापित करने की अनुमति दी जाए. जी राम जी. महात्मा गांधी जी मेरे परिवार के नहीं थे, लेकिन मेरे परिवार जैसे ही हैं और इस पूरे देश की यही भावना है सर. देखो ये दीवानों ये काम मत करो, राम का नाम बदनाम मत करो. इस देश का कोई भी व्यक्ति महात्मा गांधी जी का अपमान बर्दाश्त नहीं करेगा. मर्यादा पुरुषोत्तम भगवान श्री राम का पूरा देश सम्मान करता है, लेकिन गांधी जी ने भी आखिरी शब्द राम राम कह के गए थे. कम से कम हे राम कह के गए थे. कम से कम उस महात्मा गांधी जी का अपमान नहीं करिए, ये हमारी प्रार्थना है. 100 दिन की गारंटी के बजाय हम 125 दिन की गारंटी दे रहे हैं. पता नहीं क्यों जी राम जी नाम आ गया तो ये भड़क गए. महात्मा गांधी स्वयं राम राज्य की स्थापना की बात करते थे और उनके अंतिम शब्द भी हे राम थे. પહેલા 100 દિવસની રોજગારી આપતા હતા. હવે આમાં નવું કરીને 125 દિવસ કામ આપશે. પહેલા 100 દિવસ કામ આપતા હતા, હવે 125 દિવસ કામ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ખેતીની સિઝનમાં કામ નહીં અપાય. એટલે ખેતીની સિઝન ચાલતી હોય, ખેતીની સિઝન તો ધારો કે જ્યાં પાણી અવેલેબલ હોય ત્યાં તો 12 માસ ખેતીની સિઝન ચાલતી હોય. એટલે આ પણ એક ગંભીર પ્રશ્ન છે. એટલે જ્યાં આગળ ધારો કે ઘણા રાજ્યોના ઘણા વિસ્તારો એવા છે જ્યાં ચોમાસામાં જ ખેતીનું કામ થતું હોય, અને ઘણા મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં સિંચાઈની સુવિધા હોય તે 12 માસ કામ થતું હોય, તો ત્યાં ખેતીની સિઝનમાં કામ અપાય નહીં એવું કહેવામાં આવ્યું છે. પહેલા કેન્દ્ર સરકાર આની ગ્રાન્ટ ફાળવતી હતી અત્યાર સુધી. હવે આ પાછા નવો લાયા છે કે ખર્ચનો બોજ રાજ્યોના માથે પણ પડશે. કેન્દ્ર અને રાજ્યની જે ભાગીદારી નક્કી કરવામાં આવી છે એમાં આ બધા પૂર્વોત્તરનો પર્વતીય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે
90/40, એટલે મતલબ કે 90% ફંડિંગ કેન્દ્ર સરકાર આપશે અને 10% એ રાજ્યોએ ભોગવવાનું. અને અધર્સ રાજ્યો એટલે બીજા રાજ્યો માટે નો રેશિયો 60/40, એ 60% રકમ એની મનરેગાની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર આપશે અને 40% રાજ્ય સરકાર આપશે. આમાં હવે ઘણા મોટા ભાગના રાજ્યો તો દેવાદાર છે. આપણે ગુજરાતની વાત લઈ લો, તેનું દેવું અધર છે. બીજા બધામાં ડખા ઉભા થાય છે તો મનરેગામાં આ લોકો પૈસા કઈથી લાવશે? એવા પ્રશ્નો તો થવાના જ છે. આંધ્રના નાણામંત્રીએ તો કહ્યું જ છે કે ભાઈ આ બધી રકમમાં અઘરું અમને પડવાનું જ છે, છતાંય કેન્દ્ર સરકારની યોજના છે એટલે અમે એને સપોર્ટ આપીશું. પણ આ બધાથી આ બધું જૂનો દારૂ નવી બોટલમાં યોજના એની જ છે. એમાં કંઈ 25 દિવસ વધારે છે, થોડા ઘણા નિયમોમાં ફેરફાર કર્યા હશે. જીઓ ટેગ કરવાનું કે સ્થળ પર ફોટોગ્રાફી કરવાની હોય, આ તે બધું હોય. પણ 2005માં એ વખતની કેન્દ્ર સરકાર, મનમોહન સિંહના નેતૃત્વની સરકારે જ્યારે આ યોજના બહાર પાડી ત્યારે જે આયામ હતો એ હતો કે ઘર સુધી ગરીબ લોકોને મજૂરી મળે. વરસાદનો સમય હોય અથવા વરસાદનો સમય વરસાદ ન પડતો હોય, દુષ્કાળનો સમય હોય, અને જ્યારે એ લોકોને રોજગારીની ખેતી વિશે કામો બંધ હોય, રોજગારીની સમસ્યા હોય, ત્યારે આ ગ્રામીણ મજૂરોને ત્યાં આગળ એમના ગામની અંદર રસ્તો બનાવવાનો હોય, કૂવો ખોદવાનો હોય, જમીન સમથળનું કામ હોય, કે કોઈ જગ્યાએ કંઈ સામાન્ય નાનું માટી કામ કરવાનું હોય, બાંધકામ કરવાનું હોય, તો એમાં એવું હતું કે એ લોકો પંચાયતમાં જઈને ત્યાં આગળ એમની રજૂઆત કરે કે ભાઈ અમારે આ કામ કરવું છે મનરેગા યોજના હેઠળ. તો એમને એ વખતે એક કામ આપવામાં આવતું હતું અને ડાયરેક્ટ લાભાર્થીના ખિસ્સામાં પૈસા જમા થાય. એ યોજના આ કેન્દ્ર સરકારે, મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે આ યોજના બની હતી અને ઘણા બધા રાજ્યોમાં એનું સારું કામ પણ થયું છે. પણ જે વસ્તુ છે આ યોજના ફરી જે આમાં ગાંધી શબ્દ જે કાઢવામાં આવ્યો છે અને આ જે એનું ટૂંકું નામ કરીએ એ જે આ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન 2025નું જી રામજી એવું થાય છે. ગાંધીને કાઢીને રામને લાયા. હવે રામમાં તો એવું છે કે આ લોકોને કોપીરાઇટ છે, આપણાથી કશું બોલાય બી નહીં, કારણ કે એ અઘરો વિષય છે આ બધો એની અંદર. પણ ગાંધીને કાઢવાની આ ઇતિહાસમાંથી હટાવવાની વાત છે. આઈડિયા સમજી શકાય છે. રાહુલ ગાંધીએ રામલીલા મેદાન પરથી એક વાત કરી હતી કે ભાઈ હમણાં મોહન ભાગવત એવું કહેતા હતા કે આ દેશ સત્યથી કશું ના મળે, શક્તિથી મળે, એવી કઈ મોહન ભાગવતે વાત કરી હશે ને રાહુલ ગાંધી આ કહેતા હતા. એ આજે ગઈકાલે સાબિત થઈ. સત્યના હિંસાના પ્રયોગથી એને આત્મસાત કરીને આ રેટિયાનું ચક્ર ચલાવીને ભારતમાંથી અંગ્રેજોને ભગાડેલા. પેલા તમને 2 દિવસ પહેલાનો તાજો દાખલો કહીએ તો આખા વિશ્વની અંદર જે ડરાવીને ફફડાવે છે બધાને, જે ડરાવે છે, અત્યાચાર કરે છે, કોઈનું સાંભળતો નથી, એની પાસે અમાપ સત્તા છે. ઓ પુતિન જ્યારે આયા રશિયાના પ્રમુખ, ત્યારે આ ગાંધીના જે રાજઘાટ પર સમાધિ હતી, સત્યના હિંસાના પ્રયોગને હે રામ શબ્દ થકી એ પડી ગયો તો ત્યાં એ સત્યના હિંસાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા પડ્યા. તમારી તાકાત છે, આ ગાંધીની તાકાત, આ બીજાની નથી. એ ગાંધીને તમે ઉડાવી દીધો. કારણ કે ગાંધી, અને કદાચ એવું સમજી શકાય કે તમને સોનિયા ગાંધીથી પ્રોબ્લેમ હોય, રાહુલ ગાંધીથી પ્રોબ્લેમ હોય, પ્રિયંકા ગાંધીથી પ્રોબ્લેમ હોય, પણ ગાંધીજી, મહાત્મા ગાંધીથી એવો તમને પ્રોબ્લેમ? તો તમે નક્કી કરો કે ગાંધી એટમ ઘટક ભારતના ગેજેટમાંથી કાઢી નાખવી જોઈએ. જેનું ગાંધી અટક હોય એ બધાએ કોઈ બીજી અટક રાખી લેવી જોઈએ. ગાંધી અટક ચાલો કાલથી કેન્સલ, ભારતના ગેજેટમાંથી એને નિકાલ કરવામાં આવે. મોદી અટક કરી દેવાની બધાએ, કે બીજી કોઈ અટક એમને ફાવતી હોય કરી દેવાની. ગાંધી અટક કાઢી નાખો. બરાબર? તમને ગાંધીની પ્રોબ્લેમ હોય, જેના નામ થકી વિશ્વના તમામ દેશોમાં તમે ઉભા રહો છો, તમને સ્ટેન્ડ મળે છે, એનું સ્ટેચ્યુ દરેક દેશોમાં છે. લગભગ વિશ્વના તમામ દેશોમાં મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ હશે. તમે આનું આ કર્યું, તમારું ભારતમાં હો નહીં મૂકવા દે લોકો થોડા સમય પછી. બીજા દેશોમાં તો ઠીક છે, પણ ભારતમાં નહીં મૂકવા દે. અરે તમે આ ગાંધી, મહાત્મા ગાંધીથી તમારો વિરોધ? કારણ કે નામ બદલવાનું તમારું ચાલ જ છે. અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ
એનું નામ તમે બદલી કાઢી. આંદોલન કરે પાટીદાર સમાજ બચારો બોલે, પછી ગોઠવણ થઈ જાય ભાજપ જોડે, 2-5 જણા બોલે, પછી બીજા બધા સેટિંગ થઈ જાય. આપણી સરકાર કહેવાય, આ તો આપણી કહેવાય, આપણો મુખ્યમંત્રી, આટલા કળવા લીધા, આટલા લેવા લીધા, વાતો બંધ. પેલા સરદાર સાહેબનું જન્મસ્થળ છે, એમનું કર્મસ્થળ છે, કરમસદ ત્યાં રહ્યા હતા, એને એક અલગ દરજ્જો આલવો જોઈએ એ ગામને, એને વિકસિત કરવું જોઈએ. નર્મદા કોઠે સ્ટેચ્યુ ઓફ યુનિટી બધ્યા, અરે અહીં ગામમાં તો કરો. આ તમારા બાપ છે, આ તમારા બાપ છે, આ ગાંધી સરદાર, એના લીધે તમે ઉભા રહ્યા છો. તમારી પોતાની કોઈ તાકાત નથી, સમજ્યા? હાથમાં લાઠી વગર તમારા પાસે હથિયારો છે, તમારો ઠેકાણો નહીં. એ તો હથિયાર વગર અંગ્રેજો સામે લડેલા. એટલે આ મનરેગા યોજના પર તમે જે એનું નામ બદલ્યું, આપણને કોઈ વાંધો નથી, ભલે બધું બદલી કાઢો ગેજેટમાં તમે. હવે હું યાર, ગાંધીજી થઈ ગયા, જૂની વાતો નહીં કરવાની બધી. જવાહરલાલ નહેરુ થઈ ગયા, ગાળો બોલવા પૂરતી વાતો કરાય, પણ હવે એમને હું આપણે કોમ તે. પણ અહીંયા મૂળ પ્રશ્ન એ છે કે નામ બદલવાથી આ યોજનાનો જે એમ છે એ બદલાશે. ઘણા બધા નિયમો તમે બદલ્યા, પણ ભ્રષ્ટાચારનો મુદ્દો યોજનામાં ખાયચી છે, ઘણી બધી ફરિયાદો છે. આપણે ગુજરાતના દાખલા લઈએ, આપણા નજીકના 2-3 જિલ્લાના, દાહોદ, બચ્ચુભાઈ ખાબર, યાદ છે ને, મંત્રીપદ ગુમાવવું પડી, મનરેગા કરેગા ઓ મરેગા. હા, ખોટું કરી હમણાં 2 દીકરાઓ એમ કે હવે સૈયા ભય કોટવાલ અબડર કાહે કા બાપો તો મંત્રી છે, સરકાર આપણી છે, મોદી સાહેબ દિલ્હીમાં બેઠા છે. હવે આપણને કોઈ પૂછવા વાળું નથી, એને ઉહેડવાનું ચાલુ કર્યું ભાઈ. અને એ 2 દીકરાઓને જેલ થઈ, અત્યારે જામીન પર છે, અને પાછું બચુભાઈને મંત્રી પદ છોડવું પડ્યું દીકરાઓના લીધે. પછી એમાં એવું નહીં કે આ ભાજપ વાળા એકલા, પેલા હીરાભાઈ જોટવા કોંગ્રેસ વાળા જુનાગઢ, એમને શું કરી નાખ્યું, એ તો અત્યારે જેલમાં જ. બચુભાઈના દીકરાઓને તો જામીન મળી ગયા, સરકાર ભાજપની એટલે મળી જાય, પણ આ હીરા જોટવાના જો નથી મળ્યા, ના મળવા જ ના જોઈએ. ગરીબોની યોજના માટે કોંગ્રેસ વાળો હોય, ભાજપ વાળો હોય, ગમે તે તરાપ મારતે તેને જામીન ના જ મળવા જોઈએ, કારણ કે પૂરું કરી નાખ્યું. અને આમાં તો એટલી બધી ફરિયાદો છે સાહેબ, માટી મેટલ, નાળા, જે કોઝવે બનાવવાના હોય, કુવાઓના કામ, કુવા બનાવવાના, એ બધા કામમાં ભારોભાર ભ્રષ્ટાચાર થયેલું છે. કુવો બન્યો જ ના હોય સ્થળ પર. મોહનભાઈના 700, દાખલા તરીકે મોહનભાઈના 756 સર્વે નંબરમાં કૂવો બનાવવાનો, એના પૈસા ઉપડી જાય 5 લાખ રૂપિયા. હવે તમે હકીકતમાં સ્થળ પર જાઓ તો 2013 કૂવો ના બન્યો હોય, કૂવો તો 1996 નો બોલતો હોય, અને 1997 મોહનભાઈ જીઈબીનું કનેક્શન લીધું હોય, અને ટીવીમાં નવો બનાવે, એની પર જ પૈસા લે 5 લાખ રૂપિયા. હારા મૂર્ખના સરદારો, આ તમારા જે વીજ કંપની વાળા, તમારા મોસાળ વાળા સાહેબ તમને એડવાન્સમાં કનેક્શન આપી દીધું, અધિકારીઓને ખબર છે, પણ મારા બેટા ફૂટલા બોલતા જ નથી. કારણ કે મને એવી માહિતી મળી છે કે આમાં 20-25% ટકાવારી છે. આમાં ટકાવારી હોય પાછી. પેલો અહીંયા આગળ જીઓટેક કરે, એનો જે મનરેગાનો કર્મચારી હોય, કાયમી ના હોય બધા, ત્યાંથી ચાલુ થાય છે. આગળ જગ્યા મારે નથી બોલવી, અમે થોડો સંયમ રાખીએ છીએ બોલવાની અંદર આ બધું. પણ ટીડીઓ કલેક્ટર સુધી રજૂઆતો થઈ. આ એક જિલ્લાની વાત કરીએ, પંચમહાલ જિલ્લાની, તો પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું બહુ મોટું માથું આમાં સંડોવાયેલું છે. જે ખરીદવાની એજન્સી હોય, સિમેન્ટ ખરીદ્યા, સળિયા ખરીદ્યા, ઈંટો ખરીદી, જે કંઈ ખરીદવાનું હોય મનરેગામાં, એ સાહેબના નામે એજન્સી તો હશે, પણ એમની પત્નીના નામે, પાછી બીજા કોઈના નામે, ભગવાનના નામે, આમાં પ્રોપરાઇટર એ લોકો હોય. પછી ડ્રાઈવરના નામે એજન્સી, ગાડી ચલાવે ને સાહેબની, એના નામે એજન્સી. વિચાર તો કરો તમે. ખાઈ ગયા. અને સ્થળ પર જઈએ તો આપણને ખબર પડે કૂવો કેવો બનાવે, ખબર છે કેવી હકીકત. એક જગ્યાએ અમે ગયા હતા એક ગામની અંદર, તો કહેવામાં આવ્યું કે આ કૂવો 3,60,000 સમથિંગ એવો કંઈક કૂવો થયો હતો મનરેગાનો. 2 જ મજૂરે કૂવો ખોદ્યો હતો. નિયમ એવો છે કે પાવડાના તગારાથી કૂવો ખોદવાનો, આમાં મશીનરી વાપરવાની નહીં, મેન પાવર. આનો મૂળ ઉદ્દેશ લોકોને રોજગારી આપવાનો, મશીન કામે લગાડવાનું હોય.
મહેનત કરી મેન્યુઅલી ખોદવાનું એક કૂવો એ 2 જ મજૂરોએ ખોદ્યો 40 ફૂટ ઊંડો ખોદો અને કેટલા દિવસ ખબર છે 2 દિવસમાં અમે ત્યાં કહ્યું એ લોકોને કે જાપાન વાળાને અમેરિકા વાળાને આ રશિયા વાળાને અહીં બોલાવો આ જાંબુવાડા તાલુકામાં તો જોરદાર સિસ્ટમ છે 2 દાડામાં 40 ફૂટનો કૂવો ગોળી નાખે છે આ નોલેજ આ લોકો પાસેથી લેવા જેવું છે અમારી પાસે શહેરા તાલુકાના વાડી વલ્લભપુર આ ગ્રામ પંચાયતોમાંથી પણ ફરિયાદ આવી છે અને ફરિયાદ ઉપર લગીન થઈ છે કોઈ હોંભળે જ ના 3 વખત તો આવેદન પત્ર આલ્યા કલેક્ટર લગીન ડીડીઓ ને કશું ધ્યાન જ ના લે આ લોકો ગ્રામ વિકાસ એજન્સી ટીડીઓ આવેદન પત્ર આપણે ટીડીઓ જતા આવે એવું આ જે આવેદન પત્ર આલવા જતા હતા રજૂઆત કરવા એ લોકો આવું કે એટલે એ લોકો કદાચ આપણે એવું નથી કહેતા પણ જતા કેમ રહેવાનું ભાઈ તમને શું તકલીફ છે પૈસા સરકાર આપે કેન્દ્ર સરકાર તમારા ખિસ્સાના જ નથી જતા ને તપાસ કરવાનું શું વાંધો છે તમને મૂક્યા છે તમને 50,000 લાખ 1.5 લાખ 2 લાખ પગાર કોણ આલે છે લોકોના ખિસ્સામાંથી મળે છે ટેક્સમાંથી મળે છે પગાર સમજ્યા તો તમારે તપાસ કેમ ના કરવી જોઈએ કે પછી ટકાવારી મળે તમને બધાને હે આ ચમચમાતી ગાડીઓમાં ફરો છો ટકાવારી મળે તમને આ લોકોની મિલકત તપાસવી જોઈએ સાહેબ અને આ મહાન આતંકવાદીઓ છે પેલા બહારથી આવતા હશે તો સાલા ચોર છે બીજા દેશમાંથી આ આતંકવાદી આવીને આપણા દેશના લોકોને હેરાન કરે છે મારે છે હત્યા કરે છે તો ચોર જ છે સાલાઓ સૌથી મોટા આતંકવાદીઓ આ છે ભારત માતાનું નામ બોલીને ભારત માતાની છાતી પર બેરી અને ભારત માતાની છાતી ચીરી રહ્યા છે ભ્રષ્ટાચાર કરીને સાહેબ આવા લોકોને તો હવે શું સજા કરવી જોઈએ જેવી સજા કરવી જોઈએ એનો કોઈ આયામ ના હોય એમ સાહેબ જે ગરીબોના અને મનરેગા યોજનામાં તો મજૂર ખોટા સાહેબ સ્થળ પર મજૂર હોય જ ના ખોટા 10 જણના લાઈન ગોઠવી દેવાના ફોટો પાડ લેવાનો અપલોડ થઈ જાય નીકળી જવાનું કામ મશીનથી થાય એક ગમત એવી બધી ભૂલ કરી કે ગુજરી ગયેલાના લોકો કોમ પર બતાવતા હતા 1.5 વર્ષ લગી પછી નીકળ્યું એ જીઆરએસ સસ્પેન્ડ થયો ગોધરા તાલુકામાં પછી મજૂરો કેવા સાહેબ અમને આ મજૂરોને અમને કેમ તો અમે લઈ જઈએ કોર્ટની અંદર 65 વર્ષના 70 વર્ષના એવા મજૂરો જ્યારે ખાટલામાં પડ્યા હોય હાઈ બીપી લો સુગર ઊભી ના થવા તો લાકડીને ટેકે ચાલે અને આ મનરેગાના કોમમાં તળાવ ખોદવા જાય જમીન સમથર પછી કુવા જે ખેતરમાં બનાવવાના પછી જે તે આ ચેક વોલ મોટા ભાગના કોમ બોગસ ફક્ત કાગળ પર જ એક ગામમાં 60-70 તમે કુવા બનાવ્યા હોય એક્ઝામ્પલ તરીકે ગોધરા તાલુકાનું નદીસર ગામ લઈ લો તે એમાં તમે 60 કુવા બનાવ્યા છે તમે સ્તર પર તપાસ કરો તો મોડ 10-12 નીકળે અને એ બી એમાં હજુ કઈ ઠેકાણો હોય નહીં ઘણા બધા અત્યારે હવે આ બધું થયું એટલે ચાલુ કરી છે કોમ મશીનરીથી જ થાય છે કોમ તો કોઈ સવાલ એમાં પેદાથી થાય નહીં અને એમાં તો એટલા બધા રૂપિયા કમાયા છે આ લોકો 5-7 વર્ષમાં 8 વર્ષમાં કે ક્યાં આ લોકોએ મકાનો રાખી લીધા છે એની તપાસ કરી જમીનો રાખી લીધી છે મોંઘા ભાવની ઘણી બધી જમીનો ગીરો પેટે વેચાણ પેટે આ બધી તપાસ થવી જોઈએ કારણ કે આપણે નામ બદલવાથી નવો કાયદો બદલવાથી કઈ નવો એ લેવો કાયદો બરોબર છે પણ નવું નામ બદલવાથી કઈ ફેર નથી પડતી એવાનો અને ટૂંકમાં આ બધી તપાસ થવી જોઈએ આ બધાની અને પછી તમે નવી યોજના નવી રીતે નવો કાયદો બનાવો તો અત્યારે આ જે યોજનાનું જે છે ને એ પાછું એમાં બિલ પર અત્યારે ગ્રામીણ મામલાની સંસદીય સમિતિ મંથન કરીને પછી લાવશે આ કાયદો આ નવું જે યોજના છે નવું નામકરણ વિધિ જે રાખવાની છે એ પેલા 3 દાડા થયા બીજા 3 દાડા ષષ્ઠી પૂર્તિ આની ષષ્ઠી પૂર્તિ થશે 6ઠ્ઠા દાડે વિધાતા લેખ લખવા આવશે પછી એનું નામ થાય એટલે વિધાતા કેવો લખ લખે કારણ કે આ તો શું છે મનરેગા યોજના એક કમાવ દીકરો બની ગઈ છે કેટલાક લોકોના પોલિટિકલ પાર્ટીઓ અહીં પંચમહાલમાં ભાજપ વાળા કરતા હોય કૌભાન કદાચ આ પછી અહીં દાહોદમાં ભાજપ વાળાએ કર્યું એવું કહેવાય છે અહીં રજૂઆત કોંગ્રેસના એક કાર્યકરે કરેલી આ હીરાભાઈ જોટવાએ કર્યું પાછા કોંગ્રેસના છે અને મહીસાગર જિલ્લામાં તો ગોંધી વૈદનું સૈયારું
ત્યાં તો તમારે ભાજપ વાળો કોણ છે એ ખબર ના પડે, કોંગ્રેસ વાળો કોણ છે એ ખબર ના પડે. ત્યાં બધા ભેગા થઈને ભ્રષ્ટાચાર ઉત્સવ કરી રહ્યા છે, ભ્રષ્ટોત્સવ એમ એવું કરી રહ્યા છે. આ બધા નવા નવા શબ્દો આપણા મગજમાં આવે, આ બધું કરે એટલે આપણને જાણવા મળે. ખાઈ ગયા કીડાઓ. આ દેશના વટવૃક્ષ સમા ગાંધીના નામ પર જે યોજના હતી એમાં તો સાહેબ છેલ્લી કક્ષામાં ભ્રષ્ટાચાર. તમે એને સૌથી વધારે આ બે યોજનાઓ મનરેગા અને નલ સે જલ, સોરી નલ સે છલ, છળ કપટ, નલ સે જલ નહીં, નળ ગોઠ્યો પણ પાણી આવ્યું નથી. ઘણા બધા એવા વિસ્તારો છે, એમાં મહીસાગર જિલ્લામાં તો સૌથી વધારે છે. પંચમહાલમાં હવે બધું ચાલુ થવાનું છે ટૂંક સમયની અંદર, પણ આ વસ્તુ સમજવી પડશે. હમણાં એક ભાઈ ખેરા તાલુકાના વાડી વલ્લભપુર ગામના એક ભાઈ આવ્યા હતા અને અમને એક બાઇક પણ આપી અને એ ભાઈએ રજૂઆત કરી છે, એમની ભાષામાં આપણે સાંભળીશું એમને. મારું નામ માછી પ્રદીપ કુમાર કાંતિભાઈ છે. હું નવા વલ્લભપુર ગામનો રહેવાસી છું. મેં 6/12/2025ના રોજ મનરેગા બાબતની અરજી આપેલી છે. તેમાં કેટરસેલ અને માટી મેટલની અરજી આપેલી છે. આજે 15 દિવસ થઈ ગયા છે, હજુ સુધી કોઈપણ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલી નથી. શહેરા તાલુકાના વાડી વલ્લભપુર પંચાયતની અંદર મનરેગા યોજનાની અંદર મોટા ભાગનો ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે. એમાં વાડી અને વલ્લભપુર ગ્રામ પંચાયતની અંદર કેટરસેલ અને માટી મેટલના રોડની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે. તેમાં કેટરસેલની અંદર લાભાર્થીની અંદર જે કોઈના ઘેર ગાય ભેંસ છે નહીં અને તેમને લાભ આપવામાં આવેલો છે. અને બીજું કે જે લાભાર્થીની અંદર લાભ મળેલો છે તેને 24,500થી અમાઉન્ટ મળવી જોઈએ, તેમાં 10,000, 5,000, 7,000 રૂપિયા જ મળેલી છે અને કોઈપણ જાતની કામ કરવામાં આવેલું નથી અને પૈસા લેવામાં આવેલા છે મનરેગા યોજનાની અંદર. અને તેમાં માટી મેટલ રોડની અંદર અમુક રસ્તાઓ બનાવવામાં આવેલા નથી અને તેનું બિલ પાસ કરવામાં આવેલું છે. અને માટી મેટલ રોડની અંદર એમને 40થી 63 mm પથ્થર લેવામાં આવેલો છે, પણ તેની જગ્યાએ 20 mm નો જ પથ્થર લેવામાં આવેલો છે અને માટી પણ નાખવામાં આવેલી નથી અને રોડ બતાવવામાં આવેલા છે. પણ એમનું કહેવું એ છે કે આ કેટલ શેડ એમના ગામમાં બનાવ્યા. કેટલ શેડ એટલે પશુઓને બાંધવા માટે, પેલું રહેવા માટે એક છાપરા જેવું બનાવે, 70-80 હજાર રૂપિયાના હશે. જેને ઘેર પશુ નહીં એવા લોકોને કેટલ શેડ આલ્યા. હવે એ કોને પશુ સમજીને આલ્યા છે આ મનરેગા વાળા ખબર પડે. એટલે એમાં પાછું અડધું કામ થયું ના થયું, 19-20 એવું બધું એમ. પેલા રતનપુર ગામ કરીને જે છે, રતનપુર કાટલી, એમાં કેટલ શેડ હજુ બોલે છે પણ થર નહીં સ્થળ પર એમ. એવી બધી ફરિયાદો છે. અને ઘણા બધા ગામમાં તમે તપાસ કરો, પેલા જાંબુગોળામાં તો કેટલ શેડ બન્યા જ નતો. બારોબાર ખાતામાં એટલે ખાતા તો પછી પાછા આપણને એવું કે આ યોજનાના પૈસા તો લાભાર્થીના ખાતામાં પડી જાય. ખાતામાં પડી જાય, લાભાર્થીના ખાતામાં કેવી રીતે પડે ભાઈ? આ તો ભ્રષ્ટાચાર છે જ નહીં, કામ કરવા આવ્યો છે એવું ના હોય. તમારો ભ્રષ્ટાચાર જગજાહેર છે, ખબર છે. લાભાર્થીના જોબ કાર્ડ આ લોકો પાસે જ હોય, ગામમાંથી ઉઘરાઈ લે. રમણભાઈનું, ફતાભાઈનું, મગનબેનનું, મોગીબેનનું, રંજનબેનનું, રમીલાબેનનું, ફતીબેનનું બધાનું ઉઘરાઈ લે આ લોકો આ જોબ કાર્ડ. અને એમને કાકાને માસીને કે તમારે કોમ કરવા આવવાનું નહીં, તમારે અંગૂઠો મૂકી દેવાનો, તમને ઘેર બેઠે 500 રૂપિયા મળી જશે. એટલે આપણે તો આપણી પ્રજાને તો આ મજૂરી કરતી પ્રજાને મફતિયું ખાવાની આદત છે. એક બાટલી મળે, ચવાણાની થેલી મળે અને દેશી મવડાની પોટલી મળે એટલે પિક્ચર પૂરું. એમાં એવું કરી આલવાનું આખી મિલકતનું. આ પહેલેથી ચાલી રહ્યું છે. એટલે એ ખાતા પેલાના ખાતામાં જ પૈસા મળે, એને અહીં મજૂરી કરતો દર્શાવવાનો રોજ, એનું મસ્ટર ભરાય. પેલા ટીડીઓ સાહેબ અને પેલા મનરેગાના અધિકારીઓ તાલુકામાંથી ગામમાં પેલો GRS હોય એનાથી લઈને બધા છેકુથી જોનતા કઈ મજૂરો છે નહીં, આ મસ્તર ખોટું જ ભરાયું છે. પણ પછી કારણ કે એમને પાછી ટકાવારી હોય ને, ટકાવારી બધા હોય. આ ભલે બધા ના પાડે, હોશિયારી મારતા હોય, બસ સાબિત કરી બતાવવા. અને એ પછી પૈસા જ્યારે પેલાના ખાતામાં પડે એટલે એ જેને આ કોમ રાખ્યું હોય, આમાં તો સામૂહિક લોકો જ કામ કરવાનું, આમાં પેલો દેખરેખ રાખે એવું હોય. પણ આમાં પાછા ભાઈ કોન્ટ્રાક્ટર હોય. આમાં તો અમારે તો ગામડામાં તો એવી પરિસ્થિતિ, કોઈ પણ નેતા સામાન્ય પંચાયતનો સભ્ય હોય તો એને આપણે કંઈક કામ સારું હવારમાં ફોન કરીએ સરપંચ સભ્યને, કઈ છે ભાઈ સાઈડ પર ગયા છે,
એટલે પદાધિકારીઓ બધા કોન્ટ્રાક્ટર બની ગયા, પૈસા લાવો. પણ એ પછી એને પેલો જોડે એક પેલો અંગૂઠાવાળો રાખ્યો હોય, એમને દરેક ગામમાં એક અંગૂઠાવાળો ફરે, પેલો બેંકમાંથી પૈસા ઉપાડવા વાળો. એટલે પછી પેલા ફતીબેનને ઘેર ચાલો ઉપાડો, ફટ લઈને પેલાના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય, પેલા 500 હાલ દેવાના રોકડા, પિક્ચર પૂરું. પછી પાછા મગનભાઈ ઘેર આપણે પેલા નોમ બોલે ને તારના 10-15, એ બધાને ઘેર જાય. એ બધાને ઘેર બેઠે 500 રૂપિયા મળે. અને આ પેલા કોન્ટ્રાક્ટરો જે બની બેઠેલા મનરેગાના, એ લોકોને 5,000, 7,000, 8,000 ભલે. પછી એમનું ગાડું ચાલે, એમની ફોર્ચ્યુનરમાં ડીઝલ પુરાય અને પાછા એવાય ઉપડે, રોણા શેર મારે, રોણા શેર મારે. અલ્યા ભાઈ, આ મનરેગા ગમે ત્યારે કરેગા વો મરેગા નક્કી જ છે. અને એમાં પાછું સેટિંગ હોય. તમે કોકને રજૂઆત કરો, કોક મોટા નેતાને, બીજા પક્ષનો હોય, મોટા નેતાના હાથમાં મેટર આવી ગઈ, તે પાછો પેલા નેતાઓ જોડે ફરી આવે છે. તમે આ રજૂઆત આવી છે ભાઈ, શું કરવું બોલો, આગળ જવું? એટલે પેલો તો પાછો એને તો ઘેર બેઠો 2-3 કરોડ રૂપિયા મળી ગયા હોય, એટલે સેટિંગ પાર પાડશે. અને ભ્રષ્ટાચાર હોય કે ગમે તે હોય, રૂપિયા જોવે એટલે અહીંયા આગળ નગ્ન નાચ થાય, કેબરે ડાન્સ કરે રૂપિયા જોઈને એની આગળ આ લોકો. હા, તમારું પતન નથી, શું છે? તમે રૂપિયાથી કરો, તમે શેની શેખી મારો છો, શેની હોશિયારી મારો છો, તમે શેના સંસ્કારી? ગરીબોના રૂપિયા ખાઈ જાઓ, શરમ કરો, શરમ. તમે આ દેશને કઈ તરફ લઈ જવા માંગો છો? અને પાછી કાજે સંસ્કારી. એટલે આ સેટિંગ થઈ જતા હોય તો રજૂઆત થાય જ નહીં. અને આ અધિકારીઓને ખબર પડે, અધિકારીઓ ખાલી એવું કરવા જ બેઠા છે આ દેશની અંદર. આજે એમને ખબર નહીં ઉપરથી કોઈ કહેતું એક શું કરતું હોય. તમે શું કરવા માંગો છો એ ખબર નથી. આટલું બધું હેડ્યું કઈ જઈને તમારે તમારી 5 ફૂટ છે ને એટલી જ જગ્યા તમારા બાપની છે. તમે જશો ને, પેલા 4 જણા તમે ઉત્તીન જશે, કંઈક વધારે ભ્રષ્ટાચાર કરી છે, તમને મોટી ગાડી લઈ જશે, શણગારી. બીજું કે અમે નવાઈનું થવાનું નહીં, ભારતનો ઝંડો કદાચ ઉડાડે, વધારે પડતો ભ્રષ્ટાચાર થયો હોય તો, એનાથી વધારે થયું હોય તમારથી તો આગળ બેન્ડ વાજા વાગતા હોય, બરાબર. પણ તમારે જે પેલી છેલ્લી જગ્યા જોઈએ ને 5-6 ફૂટની હોય, એનાથી વધારે હોય નહીં. અને તમારી જોડે મગનીઓ હૂતો હોય ને પેલો પુણ્યો હૂતો હોય ને પેલા હૂતો, એ જ જગ્યાએ બધા. કોઈ નવી કઈ તઈ એસ્ટાબ્લિશ જગ્યા મળવાની નહીં. એ તો ગોંધીને મળે તઈ રાજઘાટ પર હોવા, તમને ના મળે. તમને તો 75 વાળું સ્મશાન જ મળે, તમને બીજું કશું મળે નહીં. આ સમજવાની જરૂર છે. એના સારું ભેગા કરો. તમારા છોરાએ તમારું હરાજ નહીં નાખે. આ બધું જોન છે ને તો કે હારો મારો બાપો આવો તો ને આવા રૂપિયા આપણે આપણા ઘરમાંથી પેલું ચીરણ પૂરી ને ભજીયા બધું ખાતા, તે આ પૈસાથી ખાતા હતા. હમણાં ના થશે ને તો પેલા વાલિયા લૂંટાવાળું થવાનું જ છે. એટલે યોજનાઓના નામ બદલવાથી કશું થવાનું નથી. પણ આ યોજનાનું નામ બદલવા પાછળ આપણે એવું લાગી રહ્યું છે કે ભાઈ ગોંધી આ લોકોના મગજમાં ખટકે છે. તો ભલે તમે આ સોનિયા ગાંધીનું નામ બદલી કાઢો, રાહુલ ગાંધીનું નામ બીજું પાડ દો, એની અટક કાઢ ના હો, આ પ્રિયંકા ગાંધીની અટક કાઢ ના હો, પણ મહાત્મા ગાંધી જોડે તમારે શું લેવા દેવા? તમારે તમને શરમ આવી છે. નહીં તો પછી તમે છે ને એવું કરો, આપણે પહેલા કીધું ગાંધી અટક બદલી કાઢો, એટલે ગેજેટમાંથી જ કાઢ નાખો ઇન્ડિયાના. ગાંધી અટક બધા કાઢ નાખવી તે થાય, ઘણા બધા કાઢવા તૈયાર થશે. એટલે ગાંધીજીને પ્રત્યે આટલો બધો દુરાગ્રહ ના હોય, છતાંય નામ બદલ્યું છે. સરકાર છે, અમને કંઈક દેખાતું હશે, આપણે વિડીયો માધ્યમથી લોકો રજૂઆત આવતી અને આપણે કહેતા આવીએ, પણ સરકારને કંઈક લાગતું હશે તો નામ બદલી કાઢ્યું હશે. સરદાર પટેલ સ્ટેડિયમ વાળું થયું એવું, એટલે બન્યું હશે સરકારે. પણ એની અંદર નિયમો નવા કરીને મિનિમમ ભ્રષ્ટાચાર ના થાય, એની અંદર ખોટું ના થાય, મજૂરને એના ઘરમાં પૈસા મળે, એના ખિસ્સામાં પૈસા આવે અને એનાથી એનું જીવન ઉન્નત થાય અને ગામના મૂળ જે ગામમાં પાણી, રસ્તા ને આ બધી સુવિધાઓ જે છે એ થાય. એ વસ્તુ આપણે આ યોજનાની અંદર થવી જોઈએ. આજના મુદ્દે આપણે આટલી વાત. નવા મીડિયામાં ફરી મળીશું. ક્યાંક વધારે બોલાયું હોય તો માફ કરી દેજો. બાકી આમાં કંઈ અમને કોઈ ફરક પડતો નથી. સત્ય વાત અમે બોલીશું, અમને બોલતા કોઈ રોકી શકે નહીં. આજે આટલી વાત. નવા મુદ્દે આપણે નવી વાત કરીશું. ત્યાં સુધી સૌને જી રામજી કી